ફરવાના શોખીન ગુજરાતીઓ પ્રકૃતિનો આનંદ માણવા માટે બીજા રાજ્યોના ટુરિસ્ટ પ્લેસ ખાતે નીકળી જાય છે, પરંતુ ગુજરાતમાં એવા સુંદર પ્રાકૃતિક ટુરિસ્ટ પ્લેસ છે કે જે પ્રવાસીઓની પહેલી પસંદ છે। ડાંગ જિલ્લાનું સાપુતારા પણ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે। તેમાં પણ ચોમાસામાં તો સાપુતારાની વાત જ કંઈક અલગ છે। ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે ધરતીએ લીલી ચાદર ઓઢી છે। જંગલ નવપલ્લિત થયા છે। પર્યટકો પરિવાર સાથે પર્યટન સ્થળની મુલાકાત માટેના આયોજન કરી રહ્યા છે। ત્યારે ડાંગ જિલ્લાના સાપુતારામાં પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। સાપુતારા દરિયાની સપાટીથી આશરે 1000 મીટર ઉપર વસ્યું છે। સુરત શહેરથી આશરે 95 માઇલના અંતરે છે। સાપુતારા હિલ સ્ટેશન એ પશ્ચિમ ઘાટનું સ્વર્ગ છે, જ્યાં પ્રકૃતિ પૂર બહારમાં ખીલી છે। Right now I am enjoying this paragliding. In paragliding we have spent more than 5 minutes. Good experience. Instructor is also good. सापुतारा एक टूरिस्ट प्लेस है, तो यहाँ पे नहीं कि गुजरात के बल्कि पूरे इंडिया से और पूरे वर्ल्ड से टूरिस्ट आते हैं। और ये जो पॉइंट सापुतारा है, यहाँ पे पैराग्लाइडिंग मतलब एक नया पॉइंट बन गया है। ये एक एडवेंचर एक्टिविटी है, तो अभी के लोगों को और जनरेशन को एडवेंचर एक्टिविटी बहुत ही ज़्यादा क्रेज कर रहा है। સાપુતારાની ખીણ વચ્ચે આવેલું લેક વ્યૂ ગાર્ડન મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર છે। અહીંયા મુલાકાતીઓ સાપુતારાના શાંત તળાવમાં બોટિંગનો આનંદ માણી શકે છે। રોજની દોડધામભરી જિંદગીને ભૂલી અનેક પરિવાર પિકનિકનો આનંદ માણી શકે છે। આ ઉપરાંત અહીં મહારાષ્ટ્ર અને ગુજરાતી સ્ટ્રીટ ફૂડનો સ્વાદ પણ માણી શકાય છે। અહીંયા અમે અવારનવાર આવીએ છીએ। સમરમાં અને મોન્સૂનમાં, ખાસ કરીને મોન્સૂનમાં વધારે મજા આવે છે। સમરમાં પણ એકદમ ઠંડક હોય છે એટલે ગમે છે, અને નાઇટમાં પણ બહુ સરસ જોવાલાયક દ્રશ્યો હોય છે। એનું સ્ટ્રીટ ફૂડ પણ બહુ સારું છે અને લો કોસ્ટમાં છે। અહીંની હોટલ એવું પણ બહુ સરસ છે। એનો એક્સપિરિયન્સ પણ અમને ઘણો સારો મળ્યો છે। આ બધું જોઈને મને બહુ અતિ સુંદર લાગ્યું। જે મેં પહેલે 5 વર્ષે જોઈ ગયેલી તેના કરતાં તો અત્યારે વધારે સારું લાગ્યું। એ ઝાડ વૃક્ષો, અહીંનું વાતાવરણ, અહીંની ઠંડક, ગરમી જેવું તો કંઈ લાગતું જ નથી। સાપુતારાના સર્વોચ્ચ બિંદુ પર આવેલો ટેબલ ટોપ પોઈન્ટ શાંત વાતાવરણ અને ઠંડા પવનોથી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે। અહીં પ્રવાસીઓ ઘોડેસવારીનો અનુભવ પણ કરી શકે છે। જેમ સૂર્યાસ્ત થાય તેમ પ્રવાસીઓ રોમાંચક રોપવે રાઇડ માટે સનસેટ પોઈન્ટ તરફ ઉમટે છે। સાપુતારા તળાવના વિહંગમ દ્રશ્યો સાથે કેબલ કારની મુસાફરી પણ પ્રવાસીઓને રોમાંચક અનુભૂતિ કરાવે છે। આમ પરિવાર અને મિત્રો સાથે ફરવા માટેનું સ્થળ શોધી રહ્યા હો તો સાપુતારાની મુલાકાત તમને મનમોહક દ્રશ્યો અને શાંત વાતાવરણ સાથે યાદગાર અનુભવનું વચન આપે છે। બ્યુરો રિપોર્ટ, ડાંગ, GSTV।